બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદ વરસ્યો। 4.5 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઘરોમાં પણ પાણી ઘૂસતા લોકોમાં રોષ ફેલાઈ ગયો છે। સ્થાનિકો હાલાકી વેઠવવા મજબૂર બન્યા છે। હાઈવેની એક તરફ વાહન વ્યવહાર બંધ કરાયો છે। અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ લીધી હતી, પરંતુ લોકોના ઘરની અંદર પાણી ભરાતા લોકો પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। તો બનાસકાંઠા થરાદમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો, 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। હાઈવે પાણીથી તરબોળ થયા છે। જે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરે છે તેમના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે। પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા સ્થાનિક લોકો તંત્ર સામે રોષ પણ ઠાલવી રહ્યા છે। થોડું પાણી પડે ને આમ પાણી આખું સીધું ઘરમાં આવી જાય, કઈ રીતે તંત્રની બેદરકારી? ગમે એમ તમે રજૂઆત કરો, કોઈ આગળ વભળતું છે જ નહીં। તમે જો એટલે શેઠની શીખાવટ જોપાઈ આવું થઈ જશે। કેટલી વખત રજૂઆત કરી તમે? અરે ઘણી વખત તમે રજૂઆત કરી છે। ઠેઠ આમ આની પહેલા તો ઠેઠ આપણે આમના ઊંઘી શંકરભાઈને ઊંઘી રજૂઆત પહોંચે। શંકરભાઈએ પણ આશ્વાસન અમને આપ્યું હતું કે હવે કાકા કદાચ આ સાલ આવે આવે, પણ હવે પછી તમારે પાણી મકાનમાં નહીં આવે। પણ એની રજૂઆત તમે ગમે એમ કરો, કોઈ આગળ કોઈ આ કાર્ય વધતું નથી। કલેક્ટરને રજૂઆત કરી હતી, મામલતદારને રજૂઆત કરી હતી, બધા જોવા આવે, બધા આશ્વાસન આપે આપણને, પણ એ શેઠની શિખામણ જોપાવું છે। એ અમારી જો દશાની ઈચ્છા કે આ તમે